નમસ્કાર. જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રસ્તાવના: ભારતમાં હરિયાળી ક્રાંતિ આવવાથી નવા હાઇબ્રિડ બિયારણો આવતા ગયા, જેથી કીટકનાશક દવાઓના ઉપયોગના લીધે ભૂમિની ફળદ્રુપતા માટે અતિ આવશ્યક એવા કરોડો જીવજંતુઓ અને પક્ષીઓનો વિનાશ થયો. પહેલાના સમયમાં ભાગ્યે જ જોવા મળતા કેન્સર, ડાયાબિટીસ જેવા રોગોમાં ભયંકર વધારો થયો. આવા ભયંકર રોગોથી પીડાતા દર્દીઓની હોસ્પિટલો ભરી પડી છે. જે જમીનમાં 20 વર્ષ પહેલાં એકર દીઠ 30 ક્વિન્ટલ અનાજની ઉપજ થતી હતી, ત્યાં હવે એકર દીઠ 5 થી 10 ક્વિન્ટલ અનાજની ઉપજ જોવા મળે છે. કેટલીક જમીનો એવી થઈ ગઈ છે કે જે ઘાસ પણ નથી ઉગતું, પાકની ગુણવત્તા બગડી છે, રસાયણોના ઉપયોગથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થયું છે, રોગો અને જીવાતોની નવી સમસ્યાઓ ઊભી થઈ છે. પાક ઉત્પાદનમાં પોષક તત્વોની પ્રાપ્યતા ઘટતા ખેડૂતે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર ખરીદવાની નોબત આવે છે, જેથી ખર્ચ વધ્યો છે. ખેડૂતોએ ઓછીના અથવા વ્યાજે પૈસા લેવાની નોબત આવે છે. તેના બદલામાં પાક ઉત્પાદનમાં વધારો ન કરી શકતા ખેડૂતો વ્યાજે પૈસા ન ચૂકવતા ખેડૂતો આત્મહત્યા તરફ જઈ રહ્યા છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી બીમારીઓ વધે છે અને ઉત્પાદન ઘટે છે. આમ જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક અવસ્થામાં ફેરફાર થયો છે. કેટલાક સૂક્ષ્મ જીવાણુની કાર્યશીલતા અને તેમની સંખ્યા પર માઠી અસર જોવા મળે છે. આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે અમે અહીં ZBNF ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ લાવ્યા છીએ. ZBNFના પ્રણેતા માનનીય પદ્મશ્રી સુભાષ પાલેકરે મહારાષ્ટ્રીયન એગ્રીકલ્ચરમાં 1990માં આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં કોઈ પણ વસ્તુ કે સંસાધન બહારથી ખરીદવા પડતા નથી, જેથી ખેડૂત આર્થિક રીતે સમૃદ્ધ બનશે. આ ખેતીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જમીનની કુદરતી પરિસ્થિતિ પુનઃપ્રાપ્ત કરી ઉત્પાદકતા વધારવી અને વૃદ્ધિમાં સુધારો કરવો. સિદ્ધાર્થો: જીવાખેડ 80% જેટલી ખેતી સૂક્ષ્મજીવો, અળસિયા, કરચલા અને વનસ્પતિના મૂળ દ્વારા કુદરતી રીતે થાય છે. 20% જેટલી જ ખેતી આપણે કરવી પડે છે. રસાયણિક: કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થતો નથી. પાકની કુદરતી રીતે જ પોષક તત્વો પ્રાપ્ય બને છે. આચ્છાદન: નીંદણને કારણે નીંદણવું અથવા સૂકા પાણી ફરતું આચ્છાદન કરવું. નીંદણ ઘટે, કુંવરથી ખાતર બને. સિંચાઈની જરૂરિયાત ઓછી,